ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસા માલપુર રોડ વિસ્તારમાં અસ્થિર હાલતમાં ફરતી દીકરીની વહારે આવ્યા જીવદયા પ્રેમી। અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા 5 વર્ષથી આદિવાસી પરિવારની દીકરી મગજની બીમારીના કારણે અસ્તવ્યસ્ત હાલતમાં સાંઈ મંદિરથી સહયોગ ચોકડી સુધી ફરતી રહેતી હતી। ત્યારે દીકરીના કપડાં અસ્તવ્યસ્ત હોય અને કપડામાં મળમૂત્ર કરેલા હોય ત્યારે જમીન પર આડોળતી હોય અને જમીનમાં પડેલ ખાવાનું, ચોમાસામાં વરસાદમાં રોડ પર પલળતી હાલતમાં સૂવાનું, ફરવાનું, ભર ઉનાળે ચપ્પલ વગર રોડ પર ચાલવાનું, શિયાળાની ઠંડીમાં ગરમ કપડાં વગર ફરવાનું, આવું છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું। ત્યારે આ દીકરીની માતાએ જણાવ્યું કે મારે 6 દીકરીઓ છે, જેમાં આ દીકરી મગજની અસ્થિરતાના કારણે ઘરમાં રહેતી નથી। અમારે પેટીયું રડવા માટે ઘેર ઘેર કામ કરવું પડતું હોય, તેનું ધ્યાન રાખી શકાતું નથી। તેથી જય અંબે આશ્રમમાં મોકલો તો સારું થશે। ત્યારબાદ દીકરીની સારી રીતે સંભાળ થાય તે હેતુસર આશ્રમ જોયેલો છે તેમ જણાવ્યું હતું। તેમણે મોડાસાના સમાજ સેવક નિલેશ જોશી દ્વારા જય અંબે આશ્રમના અશોક જૈનનો સંપર્ક કરતા તેમણે તેમની ટીમને મોડાસા ખાતે મોકલી હતી। ડુંગળી વિસ્તારમાં રહેતા બાલુભાઈ સિંધી દ્વારા તેમના માતા પરિવારનો સંપર્ક કરી આ દીકરીને જય અંબે મન બુદ્ધિ આશ્રમ બાયડ ખાતે મોકલવામાં આવી। કાજલ નામની દીકરી 6 વર્ષ પહેલા નાના મોટા ઘરગથ્થુ કામ પણ કરતી હતી, ત્યારે તેનું મગજ પણ વ્યવસ્થિત હતું, પરંતુ કોઈ કારણોસર છેલ્લા 6 વર્ષથી મગજના રોગના કારણે અસ્થિર મગજ થતા આવી દયનીય હાલત થઈ હતી। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।